હેલો નમસ્કાર મિત્રો, જય માતા, જય શ્રી રામ, જય શ્રી સત્ય. આજના નવા વ્લોગમાં ફરીથી બધાનું હાર્દિક સ્વાગત છે. આજ વાગી ગયા છે 10 અને આજ ઘેર જવામાં થોડું લેટ પડ્યો, કારણ કે જાગ્યો તો સવારમાં મોડો. નાચ જવાનું હતું બોટાદ, તે વરસાદના કારણે આજ બંધ ગયું અને કામ આવી ગયું, એટલે બોટાદ જવાનું કેન્સલ થયું છે. તો અત્યારે જઉં છું ગેરેજ બાજુ, ગાડીનું થોડું કામ છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દીધું. પહોંચી ગયો મિત્રો ગેરેજ આવે, ગેરેજ આવીને ગેરેજ ખોલી નાખું અને આ ગાડી તો રિપેરિંગમાં પડી છે, રિપેરિંગ કરવાની. તો આ ગાડી રિપેરિંગ કરવાની છે. હવે આવી ગયા આપણે ગેરેજે ગાડી લઈને. હવે આપણી ગાડી લઈને આ પ્લેટિનાની બ્રેક પાછળની ચોટી ગઈ, એટલે હવે બ્રેકની સર્વિસ કરવાની કે વરસાદના હિસાબે પાણી માલે એટલે બ્રેકો ચોટી જાય અત્યારે, એટલે બ્રેકની સર્વિસ કરવાની. તો કન્ટિન્યુ બનાવી જાય. પ્લેટિના ગાડીની આ બ્રેક સર્વિસ કરવા વ્હીલ ખોલ્યું હતું, તો અંદર લાઇનર તો આખા આમ દેખાઈ ગયા, એના પટ્ટા આખા નીકળી ગયા, એને સાવ ખરાબ થઈ ગયા, એના કારણે બ્રેક ચોટી ગઈ. નાખી દઈએ નવા લાઈનર દીધી, બ્રેક કમ્પ્લેટ. અને પર વરસાદ ચાલુ થઈ ગયો હતો. ગાડીનું ઘડીક કામ મજા આવે છે. ફાઇનલી મિત્રો આપણે પ્લેટિના ગાડીની હવે બ્રેકની સર્વિસ કરી નાખી છે, ને હવે લઈએ આપણે આઈ સ્માર્ટ ગાડીનો વારો. આઈ સ્માર્ટ ગાડી આની બ્રેકનો પ્રોબ્લેમ છે, એની કોઈ સેમ જ તે ઓલાના લાઇનર અંદરથી તૂટી ગયા હતી, એટલે બ્રેક એના કારણે ચોટી ગઈ હતી. ખાસ બધા મિત્રોને કહેવાનું કે અત્યારે ચોમાસું હાલે છે, એટલે અત્યારે બને તો ગાડીમાં પલળવાનો દઈશો, પલળે એટલે ટાંકીમાં પાણી ગરી જાય. બીજા નંબરમાં પ્લગ શોર્ટ થાય, પછી પાવરનો પ્રોબ્લેમ ઊભો થાય. કોયલનું પાણી કરે એટલે કોયલ એકાદી શોર્ટ થઈ જાય. એટલે બને ત્યાં ચોમાસામાં ખાસ બાઇકને પલળવા દેવું ઓછું. હાલો, આ સ્માર્ટ ગાડીની આપણે બ્રેક સર્વિસ કરી નાખવી પાછળની. હવે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહી ગયો. આપણે માઇન આ સ્માર્ટ ગાડીનું કામ ચાલુ કર્યું હતું, બ્રેક સર્વિસ પર વ્હીલ ખોલીને મૂકતા વરસાદ ચાલુ થઈ ગયો. હવે ઘડીક કામ, હવે વરસાદ વિરામ લેતા હોય તો ઘડીક બેન રાખવું પડશે. જો માઇન ઘડીક ગાડીનું કામ કરવા મજા આવતા તો વરસાદ ચાલુ થઈ જાય, એટલે ગાડીનું કામમાં ઘડીક લેટ પડી ગયું. બધું કર પાણી થઈ જાય. વરસાદનો માહોલ છે એટલે થોડુંક આવ્યા રાખે વરસાદ. હવે મિત્રો આપણે આઈ સ્માર્ટ ગાડીની હવે બ્રેક સર્વિસ કરી નાખી કમ્પ્લેટ. એની પહેલાં પ્લેટિના ગાડીની બ્રેક સર્વિસ કરી, તો કે બેમાં લાઇનર નાખવા પડ્યા. પાણીની હિસાબે પાણી ભરાઈ જાય એટલે લાઇનર ચોટી જતા હતા, તો લાઇનરના ઉપરના પટ્ટા આખા ઉખડી ગયા હતા. એટલે લાઇનર આખા ચેન્જ કરી નાખી. હવે જઈએ આપણે જમવા. જમીને કાંઈ આવશું 3-3:30 વાગ્યા ગેરેજે પાછું. ચાલો મળીએ મિત્રો. આવી ગયો હવે ગેરેજે, વાગી ગયા 3:15 હવે. આવીને જો આવી જોયું તો વરસાદને આવ્યો, છાપડ જેટલી લાગી. હવે જો અત્યારે આપણે ગાડીનું કામ અત્યારે કંઈ આવે તો અત્યારે બહુ કરવાની ગણતરી ઓછી અત્યારે, કારણ કે બપોર રજા રાખવાની ગણતરી છે. અને બપોરે આપણે બધી ગાડીનું કામ સમાપ્ત કરી ગયા હતા, મેં આગળ કીધું એ મીડિયમ. અત્યારે આપણે વરસાદના હિસાબે આ થોડુંક રજા જેવું રાખશું, ગેરેજે ખાલી એમ થાય 2 હિસાબ ટાઈમ કાઢશું. એટલે હવે કન્ટિન્યુ બનાવી વિડીયોમાં આગળ કીધું મિત્રો કે મેં કીધું આજ બપોર પછી રજા રાખવાની છે ગેરેજમાં. જોકે આજે ગાડીનું કામ આજ કરવાનું નહીં, વરસાદ આવે એવું છે, એટલે વરસાદ આવી જાય પછી ગાડીનું કામ કરવામાં બહુ મજા આવતી નથી. હવે આપણે વ્લોગને એન્ડ દેવી છીએ. હવે તો વ્લોગ કેવો લાગ્યો, તો સારો લાગ્યો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં. ને હવે મળીએ નવા વ્લોગમાં. હવે જોકે નવો વ્લોગ હવે કાલ જો બોટાદ જવાનું થાય તો હટમાં આપણે સાળંગપુર છે એ બધું શૂટ કરશું. હવે જો કાલે વરસાદ ન તો જવાનું થશે, નકર તો પછી 2 દિવસ પછી પણ જવાનું થશે. હાલો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી શક્તિ. આભાર.